હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આપણા રૂહી મેડમ પણ ઉઠી ગયા છે અને રોજની જેમ મેડમ જ્યુસ પી રહ્યા છે. હમણાં હું એને દૂધના જગ્યાએ સવારે જ્યુસ આપવાનું ચાલુ કર્યું છે. આ બાજુ રૂહીનું ટિફિન બોક્સ પણ રેડી થઈ ગયું છે. આ જે ટિફિનમાં છે અપમ, જમરૂક અને કેચઅપ, રૂહીનું ફેવરેટ. અને જ્યુસ પીને રેડી થઈને મેડમ નાસ્તો કરવા પણ બેસી ગયા છે. આજે રૂહીને મેથ્સનું પેપર છે અને મેથ્સમાં તો આપણી મેડમ મસ્ત છે એટલે વાંધો નહીં આવશે. અને રૂહી મેથ્સ સારું આવડે છે રૂહીને, એટલે મને આજે ટેન્શન નથી, લખી આવશે, વાંધો નથી. રૂહી, આજે ઇંગ્લિશનું પેપર છે, આજે મેથ્સનું પેપર છે, લખી આવજો ને બધું સ્કૂલમાં. નો ટીચર આપશે તને. હા, બધું લખ્યા. હા, બધું. હા, ઓલ ધ બેસ્ટ. શું કહેવાનું? ના, થેન્ક યુ એમ કહેવાનું. કોઈ તને ઓલ ધ બેસ્ટ કહે ને, થેન્ક યુ કહેવાનું. ચાલો ત્યારે રૂહી મેડમ ગયા સ્કૂલ. હવે હું કરી લઉં નાસ્તો કરીને પછી પાછું ટિફિન બનાવવાનું છે. આજે નાસ્તામાં અપમ છે, રૂહીના માટે બનાવ્યું હતું, તમે જોઈ જ લીધું હશે. વાગી ગયા છે બપોરના 12 અને આપણા રૂહી મેડમ પણ આવી ગયા છે. આજે તો અપમ ખાધા હશે એટલે મેડમને ભૂખ લાગી નથી, તો આવીને તરત ભણવા બેસી ગયા છે. કાલે હિન્દીનું પેપર છે એટલે પ્રેક્ટિસ ચાલુ થઈ છે મેડમની. અને બીજી બાજુ હું જમવા બેસી ગઈ છું. આજે દહીંવાળા ભીંડા બનાવ્યા છે અને રોટલી છે રાતના 7. અને આજે ડિનરમાં તુવેરની દાળ છે, ભરેલા કારેલાનું શાક છે અને રોટલી છે. તો ગાઈસ, ડિનર થઈ ગયું છે. આપણા રૂહી મેડમ મસ્ત સૂઈ ગયા છે. વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નવા વ્લોગના સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, બાય બાય, કાલે મળ્યા.